શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા મહેસાણા જિલ્લાના ખેરાલુ મલેકપુર ગામેથી બારબીજના ધણી રામદેવ પીર મહારાજના દર્શન કરી ધજા ચડાવી અનેક ક્ષત્રિય સમાજ અને સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ અને 18 વરણને સાથે રાખી 1008 ગાડીના કાફલા સાથે એક લક્ષ્યાંક મૂક્યો હતો કે શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રામાં 1008 ગાડીઓના કાફલા સાથે જઈશું। પણ માનવ મહેરામણ અને સમાજનું એટલું બધું પ્રેરક સમર્થન મળ્યું કે ગાડીઓની કોઈ કાઉન્ટિંગ જ ના રહી અને હજારોની સંખ્યામાં મા જગદંબાના ધામમાં આવ્યા છીએ। શીશ ઝુકાવી અને સંકલ્પ લઈશું કે એ મા ભગવતી આજે ક્ષત્રિય સમાજ આટલી બહોળી સંખ્યામાં આવી અને શ્રી ભવાની ધામ એટલે ક્ષત્રિય સમાજનું આસ્થાનું, શ્રદ્ધાનું, વિદ્યાનું કેન્દ્રબિંદુ અને માતૃ સંસ્થાનું નિર્માણ થાય એ સંકલ્પ લઈશું। બસ મારે તો હમણાં અઠવાડિયા પહેલાં જ માતાજીના દર્શન કરવા આવ્યો તો આજે ફરીથી મોકો મળ્યો છે, ખાસ અમારા બારડ બાપુના કારણ કે 2 દિવસ પહેલાં જ મારા વાત થઈ હતી કે આપણે દર્શન કરવા જવાનું છે અને ભવાની ધામ અમારા ક્ષત્રિય સમાજ બધો એક થાય એના માટેની એક સંકલ્પ લઈ અમે નીકળ્યા છીએ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।